તો નવા બ્લોકમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે શણગારમાં છે ને મિની કેદારનાથ મંદિર બનાવ્યું છે, બરાબર। તો વિડીયોમાં બને રહેજો। જો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર। તો આપણે જઈ રહ્યા છીએ હવે કેદારનાથ, મિની કેદારનાથ મંદિરો, ભાવનાથ મહાદેવ, ભોળાજ ને અમે કેદારનાથનું મંદિર બનાવ્યું છે, બરાબર। તો વિડીયોમાં બને રહેજો। તો સૌ પ્રથમ વાર આપણે ધજાના દર્શન કરી લેવો ભગવાનની, અને હવે આપણે જઈ મિની કેદારનાથના દર્શન કરવા, બરાબર। તો સૌ પ્રથમ વાર આપણે મહાદેવના મંદિરે જતા પહેલા નંદી મહારાજના દર્શન કરી લઈએ, ત્યાર પછી આપણે કાસબા દેવતા। તો હવે આપણે આવી ગયા છીએ શ્રી ગણેશજીના દર્શન કરવા। હવે આપણે જઈશું હનુમાન દાદાના દર્શન કરવા, બરાબર। તો વિડીયોમાં બને રહેજો। અને હવે આપણે જઈએ છીએ મિની કેદારનાથના દર્શન કરવા। વિડીયોમાં બને રહેજો મિત્રો। તો જોઈ શકો છો તમે હવે આ કેદારનાથ ટેમ્પલ હો, જો આપણે આવું કાંઈક લુક આપ્યું છે બધું, વિડીયોમાં બને રહીજો। જો આ ધજા, આપણે કેદારનાથના મંદિરની ધજાના દર્શન કરી લો, બરાબર। તો જો આ કેદારનાથ, તો જુઓ આપણે આ એક ડુંગરાનું લુક આપ્યું છે, એ આપણે સફેદ કાપડ લીધેલું છે, બરાબર। અને આ રસ્તો કરેલો છે, જો આ રસ્તો છે આ ડુંગરની વસાય। અને આ એક ઝાડનું લુક આપ્યું છે, આપણે કેળનું પાન લીધું છે, જો તમે જોઈ શકો છો વિડીયોમાં, બરાબર। આ આપણે મોટો ડુંગર છે પાછળ, જો બરાબર, એક સફેદ કાપડ જ છે। અને આપણા કેદારનાથનું મંદિર જે બનાવ્યું છે એ થર્મોકોલના પૂઠા છે, બરાબર। અને એક આપણે ડુંગર અહીંયા બનાવ્યો છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। અને એક રસ્તો આપણે આ બાજુથી આપ્યો છે, જો આ પણ તમને કેદારનાથના દર્શન કરવા તરફ લઈ જાય। તો મિત્રો જો આવું કાંક મેં મંદિર બનાવ્યું છે, અને આપણે દીપમાળાના દર્શન અને પાર્વતીજીમાના દર્શન કરી શકીએ। તો જોઈ શકો તમે, ઝૂમ કરીને તમને જોઈ શકો છો। તો જો આવું આપણે કાંક બનાવેલું છે। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, મિની કેદારનાથ। હાલો મિત્રો, તો જો આ બેઠી આ કેદારનાથ મંદિર બનાવવાની ટીમ હો ભાઈ, હા આ બધાનો ફૂલ સપોર્ટ છે આપણને, એટલે આપણા મંદિર બનાવી શક્યા છીએ, બરાબર ને। આ બધાએ ખૂબ મહેનત કરી છે આ મંદિર બનાવવામાં। તો આ ઓળખો ને તમે, આ આપણા મંદિરના પૂંજારી જગદીશભાઈ, મહેશભાઈ, સૈપાલભાઈ, મિતુલભાઈ। તો મિત્રો આપણે જોવો એક આ રાતનો સીન લીધો છે, અને ગોળો બધા ઓલવી નાખ્યા છે સફેદ કલર, અને એની ઉપર લાઇટ મૂકી છે। તો મંદિરનું લુક કેવું આવે છે તમે જો, કલર બદલાઈ રહ્યો છે, બરાબર। અને આ મંદિર તમે આમ જોઈ શકો છો કે આપણે આમાં થર્મોકોલની જરૂર પડી છે,
અને થર્મોકોલના પૂઠામાં આપણે 7 જોયા છે. આ એક કેળનું પાન જોયું છે, બરાબર છે. અને બીજું કે અંદર જો ભગવાન મહાદેવનું મંદિર છે, એ આપણે આ બારી ખુલ્લી રાખી છે, બરાબર. તો અને આ ઝીણી આપણે ડિઝાઇન બધી મૂકી છે, જેમ કે કેદારનાથના બીજા મેન મંદિરમાં છે કેદારનાથ, એવી રીતની આપણે ડિઝાઇન મૂકી છે. અને પાછલું શિખર પણ આપણે એ રીતનું બનાવેલું છે. અને બીજું કે 7 થર્મોકોલના પૂઠા જોયા છે આમાં આપણે. અને આપણે ખીલ્લીથી કામ લીધું છે. અને થર્મોકોલને ઉપર તમારે કોઈ ટ્યુબ ચાલે નહીં, કેમ કે ટ્યુબ આપણે થર્મોકોલ ઉપર લગાડવી તો થર્મોકોલ ઓગળી જાય છે. એટલે એ રીતનું કાંઈ થયું નહીં. તો અત્યારે શ્રાવણ માસ પૂરો થવામાં તૈયારીમાં છે ખૂબ, બરાબર. અને આમ ગણો તો અત્યારે પૂરો થઈ જ ગયો છે, કેમ કે અત્યારે રાતના 12 તો વાગી ગયા છે, કેમ કે રાતનો સીન છે. જે આગલો વિડીયો હતો ને એ એમાં આપણે દિવસનો સીન હતો. આપણે એક રાતનું લુક કઈ રીતનું આવશે એટલે એની ઉપર કલરની ડિઝાઇન મૂકી છે. તો આપણે એક બધાને ભગવાનને એક પ્રાર્થના કરવી છે કે હે મહાદેવ, આ શ્રાવણ માસ પૂરો થઈ ગયો છે, થઈ રહ્યો છે, બરાબર. તો મારા સગા અને વહાલા, મારા મિત્રો તથા મારા સંબંધીઓ તથા મારા ગામજનો, બરાબર, અને તથા મારા દેશવાસીઓ, હું ભગવાન તમને વિનંતી કરું છું કે બધાને તમે ડગલાને પગલે સફળતા આપજો, બરાબર. તો બસ ભગવાન મહાદેવને મારી દિલથી આવી અત્યારે પ્રાર્થના છે, બરાબર. તો આ મંદિર બનાવવામાં અમારે ઓછામાં ઓછો 4 કલાકનો ટાઈમ લાગેલો છે, બરાબર. 4 કલાક પછી આ મંદિર તૈયાર થયું છે, બરાબર. તો અને આ વિડીયો જો તમને ગમે તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને આ મિની કેદારનાથ મંદિર અમે બનાવી દીધું છે આવી રીતનું, બરાબર. તો હવે જો આપણે ભગવાનના દર્શન કરી લઈએ, બીજું તો શું કરશું, બરાબર. તો આપણે કેદારનાથ જઈને કેદી પૂજા કરવાના છીએ, તો અત્યારે અહીંયા કાંઈક ભગવાનને આપણે નમસ્કાર કરી લઈએ. તો જો કે આપણને કાંઈ એટલું બધું તો ઓલું નથી આપણી પાસે નોલેજ, પણ આપણને એક ભગવાનની દયાથી એક આપણને નિર્વાણ મુદ્રા આવડે છે અમુક. તો આપણે નિર્વાણ મુદ્રા કરીને આપણે ભગવાન કેદારનાથના મંદિરને આપણે દર્શન કરી રહ્યા છીએ, બરાબર. તો આગળ આપણને એટલું બધું કાંઈ બીજું પ્રોસેસ આવડતી નથી, પણ એક આપણને એક જેવું કાંઈક ભગવાનને આપણને શીખવાડ્યું છે એવું આપણે કરી રહ્યા છીએ. જો એક આ સર્પ મુદ્રા આપણને આવડે છે, બરાબર. તો બસ જો આવી કાંઈક ભગવાનની દયા હશે તો તમારી આમાં કાંઈક બીજા આવા નવા બધા વિડીયોના નોલેજ અમે લાવશું, બરાબર. તો જો અમારી આવા ભક્તિ ભાવના બધા વિડીયો છે અમારી ચેનલમાં, તમને બ્લોગ બધા જોવા મળશે, બરાબર. તો હું પણ સાથે આવી ગયો, બરાબર. તો જોવા આજે આપણે ભાવનાથ મહાદેવના મંદિરમાં આપણે કેદારનાથ મહાદેવનું મંદિરનું લુક આપી દીધું છે, બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.